આજે તો મુકાની જેસીબી નો સામાન લેવા માટે સેટ નીકળી ગયા અમે જુનાગઢ વચ્ચે લાપડો બેઠો છે આગળ મૂકો આકે ને આપણે બેઠી ગયા છે પાછળ અને ધીમે ધીમે ગાડી તો એમ જાય છે જેને આપણે એમ થાય કે હમણાં જુનાગઢ પછી પેલા યમરાજ પાસે પહોંચાડી પછી ધીમે ધીમે કરતા આગળ હાલતા હાલતા અમે ફાઇનલી પૂગી ગયા મેંદેડા મેંદેડા લાપડો કે ચા પીવો છે પણ મુકાઈ ના પાડી દીધી પછી ફાઇનલી મેંદેડાની ટ્રાફિક વટીને અમે ધીમે ધીમે કરતા પૂગી ગયા બાયપાસ થઈને જુનાગઢ પાછા જવા માટે અને લાપડો બેઠો બેઠો એક જ વાત વિચારે કે એકવાર ઘરે પુગાડી દઈએ એટલે બીજી વાર ન આવે પછી ધીમે ધીમે કરતા આગળ વધી ગયા તો અમને ગિરનાર દેખાઈ ગયો અને ગિરનાર પછી ફાઇનલી અમે 2 કલાકના સફર પછી નીકળી ગયા જુનાગઢની અંદર એન્ટર થઈ ગયા અને સીસીટીવીથી બચીને અમે સાનામુના કરી ગયા અંદર હવે જુનાગઢમાં એન્ટર થઈને હવે અમારે ગોતવા નથી જેસીબીનું સામાન ડેકોરેશન કરવાની એવી દુકાન કે જે અમને સામાન ડેકોરેશન કરવાની જગ્યા મળી રહે પણ નોનસ્ટોપલી દુકાનો બધી બંધ હતી કારણ કે આજે શનિવાર હતો પછી ત્યાંથી થોડાક આગળ આવેલા તો અમને જલપરીનો બોર્ડ દેખાય એમાં લખેલું હતું જુનાગઢમાં જલપરી તમે જોઈ એટલે આપણું કીધું મારા ટાંકામાં હોતી છે પછી ત્યાંથી અમે ધીમે ધીમે નીકળી ગયા બસ સ્ટેન્ડ જવા માટે કારણ કે બસ સ્ટેન્ડથી આપણે જવાનું હતું કે ત્યાં એક લોકેશન હતું કે જ્યાં એક ડેકોરેશનની દુકાન હતી ત્યાં પહોંચ્યા હતા આપણે આપણા મિત્રો ભેગા થઈ ગયા પછી મુકાઈને લપડાઈ પીધી સોડા અને અમે ત્રણેય પીધો ઘર બપોરે ચા અને પછી માવો બાવો ખાઈને મૂડ ફ્રેશ કરી અને નીકળી ગયા દુકાન ગોતવા પછી આપણો મિત્ર આપણે કંઈક હાલો અમે એક દુકાન જોઈ છે તો આ ફાઇનલી આપણે નીકળી ગયા એની દુકાન વાળી ગલીમાં પણ ત્યાં કોઈ કહેતા દુકાન જ નથી ત્યાંથી પછી આપણે પાછું કરવું પડ્યું મૂકો કે મેં એક દુકાન જોઈ છે તો એની પાછળ પાછળ જતા જતા અમે દુકાન તો ના પડી પણ ટ્રાફિકમાં 20 મિનિટ વધારે હલવાના પછી લાપડો કે મેં એક લોકેશન જોયું હતું પછી અમે એના લોકેશન વળી ગયા હતા મૂકો કે આપણે અહીંયા જેસીબી નો સામાન લેવા આવ્યા કે બાઈ હાટો હાડીઓ લેવા આવ્યા પછી લાપડો કે આગળ આલો તો મેં એનું માનીને વળી આગળ આવેલા તો આગળ હાડીઓ પતી ગઈ સણિયા સોળી ચાલુ થઈ ગઈ પાછું આપણે એનું માનીને થોડાક આગળ હાલતા થઈ ગયા પણ ત્યાં હોતી બીજું કાંઈ આપણે જોવા ન મળ્યું સણિયા સોળી સિવાય કોણ હે લોગ કહાં સે આતે હે પછી એ ગલીમાંથી બીજી ગલીમાં ફર્યા ફાઇનલી આપણે એક શણગારની મસ્ત એવી દુકાન મળી ગઈ પછી પૈસા વગરના ગળી ગયા અંદર ને કરી દીધું બધું જોવાનું ચાલુ પછી મુકાઈ જોઈ લીધી થોડીક ઝાલરો ને મારા લાપડાભાઈ જોતા હતા લાઈટો અને લાપડાભાઈ કે અમારે તો બધી લાઈટો મને ગમે છે એટલે બધી લાઈટો લઈ જાવી છે તો મૂકો કે હું ગામ નથી શણગારવાનું જોતા હતા તો બધી વસ્તુ એમ કે જાણે ઓલો દુકાનવાળો એક દારો અમારા સામું જ જોતો હતો કે આ તો આગળ બધી વસ્તુ લઈ જાય પણ કાંઈ ન લીધું ને અમે નીકળી ગયા દુકાનની બહાર પછી આખું જુનાગઢ મૂકીને અમે નીકળી ગયા રાજકોટ હાઈવે બાજુ કારણ કે ત્યાં દુકાન હતી પણ ત્યાં તો આપણે જલપરીનું ઘર દેખાઈ ગયું રવિ કે કાંઈ જલપરી કેમ નથી મેં કીધું નાવા ગઈ લાગે છે પછી 5 કિલોમીટર આગળ આવેલા પણ તો એમને એક દુકાન દેખાણી એટલે પછી ત્યાંથી 5 કિલોમીટર હાલીને ફાઇનલી અમે ત્યાંથી પાછા વળી ગયા અને જવા લાગ્યા ઝાંઝરડા ચોકડી બાજુ કારણ કે ઝાંઝરડા ચોકડી બાજુ એક બે દુકાન હતી એવા અમને સમાચાર મળ્યા હતા 1.5 કલાક ને 20 કિલોમીટરના સફર તે કર્યા પછી ફાઇનલી અમને એક બીજી હારીથી દુકાન મળી ગઈ છે ત્યાં જઈને મુકાઈને આપણે કરી દીધું બધું જોવાનું ચાલુ અને જેટલું હાથમાં આવ્યું એટલું બધું ટેબલ ઉપર મૂકવા જ માંડ્યા હતા સમજ રહ્યો હવની રીતે એક પછી એક બધા એની વસ્તુ ગોતતા હતા પણ અમારા રવિભાઈ તો ખૂણામાં ઓલા ઢીંગલાને કહેતા હતા કે નહીં તો તારે મારે ભેગું જ આવવાનું છે બાકી કે તને મૂકીને મારે જવું જ નથી બધાને જે મજા આવતી હતી વસ્તુ લઈ લઈને જોતા હતા કારણ કે મુકાને એકને જ ઉપાધિ હતી કે મારી જીસીબીને સામાન નહીં મળે તો હું અમને જ કઈ ઉપાધિ હતી જીસીબીનું નામ દઈને એવો સામાન જોવા મળ્યા કે ઓલા દુકાનવાળા ભાઈ તો અમને જોઈને કન્ફ્યુઝ થઈ ગયા કે જીસીબીનો સામાન લેવા આવ્યા કે ખટારાનો સામાન લેવા ગયા ખબર નથી પડતી પછી જેટલું ગમતું એટલું બધું લઈ લીધું અને ટેબલ ઉપર કરી દીધો ઢગલો અને પછી ફાઇનલી કરી દીધો આપણે શેઠને ફોન સમજ રહ્યો ફાઇનલી 2 કલાક પછી સામાન વામાન લઈને પછી આપણે આપણી બેનની ઘરે આવી ગયા કારણ કે બધા થાકી ગયા હતા અને ચા પાણી પીવો હતો એટલે આપણે આપણી બેનની ઘરે આવીને બેઠા હતા ત્યાં ભાણો આવીને કે મામા મામીને કેમ ન લઈ આવ્યો એટલે આપણાથી ભાણાને ઘા સહન ન થયા ને આપણે મારી દીધી ગાડી પાછી બોરવા બાજુ તોબા 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 તારા મૂડ ખરાબ કરી દિયા
આવ્યા તો એમ જ પાછા નીકળી ગયા આપણે ઘર બાજુ જવા માટે અને રસ્તામાં તો એક જ વિચાર આવતો હતો બપોરની નીંદર ન થઈને 5 કલાકનું ડ્રાઇવિંગ 500નું પેટ્રોલ ને ખાલી 700 રૂપિયાનો સામાન લઈને અમે ત્રણેય નીકળી ગયા પાછા દોયલ મૂળાની જેમ પાછા હતા ને ઘેરે જવા માટે